ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં કુદરતી રીતે ઠંડક આપતી એવી તાડફળીનું ડભોઈના બજારોમાં ધૂમ વેચાણ થતું જોવા મળી રહ્યું છે। કાળઝાળ ગરમીમાં ઠંડક આપવા માટે કુદરતનું અમૂલ્ય નજરાણું ગણાતી તાડફળીનું બજારમાં આગમન થઈ ગયું છે। ઊંચા ઝાડ પરથી ઉતારી ડભોઈના રસ્તે વેચાતી આ મીઠાશ તાડફળી એ કુદરતી ફળ છે, જે જમીનથી ઘણી ઊંચાઈ પર આવેલા તાડના ઝાડ પર લાગે છે। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના શ્રમિકો વહેલી સવારે જોખમ ખેડીને ઝાડ પર ચઢે છે અને તાજી તાડફળી તોડીને લાવે છે। ડભોઈની શિનોર ચોકડી અને અન્ય માર્ગો પર હાલ આ તાડફળી વેચતા અનેક પરિવારો જોવા મળી રહ્યા છે। હાલ બજારમાં તાડફળી 100ની 500 ગ્રામના ભાવે વેચાઈ રહી છે। આ ફળ તેની કુદરતી ઠંડક અને મધ જેવી મીઠાશ માટે જાણીતું છે, જે ઉનાળામાં શરીરને તાજગી આપે છે। શ્રમિકોની રોજીરોટીનું સાધન તાડનું ઝાડ માત્ર ફળ જ નહીં, પરંતુ અનેક શ્રમિકો માટે આજીવિકાનું સાધન પણ છે। ડભોઈ આસપાસના રાજપીપળા, હાલોલ તથા બાસ્કા જેવા વિસ્તારમાંથી આવતા વેપારીઓ આ વ્યવસાય સાથે જોડાયેલા છે। તાડના ફળ વેચવાની સાથે સાથે શ્રમિકો તેના પાનમાંથી સાવરણી બનાવીને પણ તેનું વેચાણ કરે છે, જેનાથી ઉનાળા દરમિયાન તેઓને આર્થિક ટેકો મળી રહે છે।